જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું સોસ ભાત। તો સોસ ભાત બનાવવા માટે પહેલા આપણે ટમેટા લીધા છે કિલો, એને આપણે આ રીતે ખાડા કરી લીધા છે। આને આપણે સોસ કરવાનો છે। કિલો ટમેટા છે અને આપણે મગની દાળ લીધી છે 1 કપ। આને આપણે ધોઈ લેવું, ટમેટાને દાળને બેને ચાને આપણે બાફવા મૂકી દેવું। હવે આપણે આમાં કુકરમાં બાફવા મૂકી દેવાનું છે। આપણે પહેલાં ટમેટા પાકેલા લેવાના છે એકદમ। એમાં આપણે આ કપ જેટલી દાળ લીધી છે એ દાળ આપણે ફોતરીવાળી દાળ લેવાની છે। આપણે મગદાળ ફોતરીવાળી લેવાની, ફોતરી વગરની નહીં। અને આપણે હવે પાણી નાખી દેવું બફાય એટલું। આ રીતે આપણે દાળ મૂકીને પાણી મૂકીને એ રીતે આપણે પાણી નાખવાનું। એમાં આપણે 1 ચમચી નમક નાખી દેવું। હવે આપણે કુકર બંધ કરી દેવાનું। કુકર બંધ કરી દઈશું। આપણે આને 4 વિસલ વગાડી દેવું એટલે સરસ ટમેટા બધા ગળી જાય અને દાળ બફાઈ જાય। આપણે હવે ભાત સાઈડમાં મૂકી દેવું। આપણે 1 છાલિયું ભાત લીધા છે અને આપણે ધોઈ નાખશું। આપણે આ ભાત ધોઈ નાખ્યા છે 2-3 પાણીએ। હવે આપણે ભાત ધોવાઈ ગયા છે અને એક તગારીમાં આપણે ભાતનો વઘાર કરી લેવો। આ રીતે આપણે 2-3 ચમચી જેટલું ઘી નાખશું। આપણે ઘીનો વઘાર કરશું। આ રીતે આપણે વઘાર કરશું। આખું જીરું, લવિંગ, તજ અને મીઠો લીમડો, આનો આપણે ભાતનો વઘાર કરશું। આ રીતે બધું ફૂટી જાય જીરું લવિંગ એટલે આપણે એમાં ભાત વર દેવાનું। જીરા ભાત કરીને એ રીતે આપણે સારો જીરાવાળા ભાત બનાવવાનું। ઘીનો વઘાર કરીએ એટલે બહુ સરસ ભાત લાગે। આ રીતે હલાવી લેવાનું। આપણે પાણી એડ કરશું થોડું। આપણે ભાત બફાઈ જાય ને એટલું પાણી આપણે નાખી દઈએ। 2 ગ્લાસ જેટલું આપણે પાણી નાખ્યું છે। એમાં આપણે મીઠું નાખી દેવાનું 1 ચમચી જેટલું। હવે આપણે એને ઢાંકી દેવું। કરવા માટે 4 મરચી લીધી છે, 1 મરચું લીધું છે અને આદું, અને આપણે ખાંડી લેવું। ખાવણીને દસ્તે બધું ખાંડી નાખવાનું। તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે પછી તીખાશ નાખવાની। સોસ બહુ તીખો નથી કરવાનો, મીઠો રાખવાનો। આ રીતે આપણે બધું ખાંડી નાખશું। આદુને આપણે આ રીતે સાલ ઉતારીને આ રીતે આપણે ખાંડી લેવાનું।
આદુ મરચી ખાંડી લેવાની છે. હવે આપણે ધાણા કાપી લેવું. આપણે ધાણા સમારી લેવું. આપણે વઘાર કરવા માટે આખું જીરું, બાદિયું, લવિંગ, મીઠો લીમડાના 4-5 પત્તા અને તજના 2-3 ટુકડા અને આખો મસાલો આપણે હળદર નથી લેવાની. આમાં ધાણા, જીરું, લાલ મરચું ને હિંગ. ખટાશ માટે આપણે 1 લીંબુની જરૂર પડશે. આમ ટમેટા ખાટા હોય એટલે બહુ ઝાઝું નાખવું પડતું નથી. હવે આપણે ભાત ચેક કરી લેવું. આપણે ચમચો ફેરી ધોઈવાનો. થોડીક વાર સેવા ભાત આપણે બેઠા ભાત જ કરવાના છે. પાછા ઢાંકી દઈએ. કુકરની 4 વિસલ વાગી ગઈ છે. આ રીતે આપણે હવા કાઢી કુકર ખોલી લેવાનું. ટમેટા સરસ બફાઈ ગયા છે. આ રીતે એકદમ રાળ રાળ થઈ જાય ને આ રીતે બાફી નાખવાના. હવે આપણે આની સીટિયા વડે આપણે આ રીતે ટમેટાની સાલ કાઢી લેવાની. આ રીતે સાલ બધી ટમેટાની નીકળી જાય. આ રીતે આપણે બધી સાલ કાઢી લીધી છે. સાલ બધી કાઢી નાખવાની ટમેટાની. હવે આપણે આને બ્લેન્ડર ફેરવી દેવાનું. આપણે બ્લેન્ડર ફેરવી લીધું છે. આ રીતે સરસ એકદમ. હવે આપણે આને થોડીક વાર ઠરવા દઈએ પછી વઘાર કરશું. આપણા ભાત સડી ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. આ રીતે આપણે ભાત એકદમ છૂટા. આપણા ભાત તૈયાર થઈ ગયા છે સરસ છૂટા. હવે આપણે આને ઉતારી લઈએ. હવે આપણે સોસ ઉકળવા મૂકી દઈએ. આમાં આપણે પાણી નથી નાખવાનું. હવે આપણે ઘાટો જ રાખવાનો છે. આપણે આદુ મરચું નાખી દેવાની. આદુ મરચી પછી તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે ઝાઝા થોડી કરી શકાય. આપણે લીંબુ નાખી દેવું. લીંબુ આપણે 1 નાખશું. નાની સાઈઝ, બહુ મોટું નહીં નાખવાનું. આપણે હવે 2 ચમચી ખાંડ નાખી દેવાની. સોસ મીઠો રાખવાનો છે. આપણે બાફામાં મીઠું નાખ્યું હતું એટલે શેક કરીને પાછું નાખવું હોય તો નાખી શકાય. ઝાઝા થોડું થયું હોય તો થોડુંક નાખવાનું. પાછું 1/2 ચમચી જેટલું નાખી દે. એમાં આપણે થોડુંક 1/2 ચમચી લાલ મરચું, અને 2 ઉફાળ આવે એમ ઉકળવા દેવાનું. પછી આપણે વઘાર કરશું. આપણે 2-3 ઉફાળ આવી ગયા છે. હવે આપણે સાઈડમાં કરીને વઘાર કરી લેવું. વઘારી લેવું. આપણે વઘારી લીધું છે. આમાં આપણે ઘીનો વઘાર કરશું. આપણે ઘી 2-3 ચમચી જેટલું લીધું છે. આમાં આપણે ઘીનો જ વઘાર કરવાનો છે, તેલનો નહીં. અને આમાં આપણે આખું જીરું, બાદિયા, તજ ને લીધું છે ને એ બધું આપણે આમાં ઘરમાં નાખી દઈએ.
આ રીતે આપણે બધું ફૂટી જવાનું દેવાનું. લવિંગને બધું ફૂટી જાય ને પછી આપણે સરસ રીતે બધું ફૂટી ગયું છે. આપણે રાઈ નથી નાખવાની, જીરાનો જ વઘાર કરવાનો છે. આપણે એમાં અડધી ચમચી હિંગ નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું. ને લાલ મરચું ને ધાણા જીરું એનો આપણે વઘાર કરી દઈશું. ગેસ ઉપર થોડીક વાર રહેવા દેવાનું વઘાર કર્યા પછી. એમાં આપણે સમારેલા ધાણા નાખતા. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તૈયાર છે આપણો આ સોસ. તો આપણે એક ડીશમાં સોસ ભાત કાઢી લીધા છે. તો તૈયાર છે આપણા સોસ ભાત. તો જો તમને અમારા સોસ ભાત સારા લાગ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને અમારા સોસ ભાત કેવા લાગે.